નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એકલ જીવન પર। મિત્રો, આજનો વિડિયો ખૂબ જ અગત્યનો છે, તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। કુંભ રાશિના જાતકોએ કાલ ઓફ કાલ મહાકાલ કી જય જય માતા દી જય શ્રી રામ નમસ્કાર કહેવું જોઈએ। મિત્રો, તમારું બધાનું સ્વાગત છે। તમારું જીવન 4 કલાકમાં બદલાઈ જવાનું છે, તો મિત્રો વધારે વિચારવાનો સમય નથી, બસ એક આપો આજે થોડો સમય આ વિડિયોને અંત સુધી જુઓ। તમારું ભાગ્ય સુધરશે અને આ દૈવી શક્તિ તમને આગામી 7 જન્મો સુધી યાદ રાખશે। મારા પ્રિય મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળો છો। આટલી મોટી સોનેરી તક તમારા હાથેથી જવા દો નહીં, તો પછી તમને પસ્તાવો થશે। મિત્રો, તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે હવે તમે તમારા દુશ્મનોને જોઈ રહ્યા છો। તમારી ઈર્ષ્યા છે, તેઓ હવે તમને સલામ કરશે। કળિયુગમાં આટલી મોટી ભયંકર પરિસ્થિતિ થશે, જો તમે તેને નસીબનો ખેલ ન કહો નસીબ, તો પછી તમે ન્યાયના દેવતા ભગવાન શનિદેવના મૃત્યુ પછી તમારા જીવનમાં ભાગ્યનો મોટો ખેલ શરૂ થવાનો છે। હા મિત્રો, તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જ્યારે આ દૈવી શક્તિ કોઈ વ્યક્તિ પર આટલો મોટો ચમત્કાર કરે છે, તો તે વ્યક્તિ જે છે તે હંમેશા થાય છે। મિત્રો, આને કોઈ રોકી શકે નહીં, કારણ કે આ ઘટના ભગવાને જાતે જ બનાવી છે। અને જેમ કે તમે બધા જાણો છો કે મિત્રો, આ દૈવી શક્તિના આશીર્વાદથી હવે તમારા જીવનમાંથી દરેક દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જશે, જડમૂળથી નાબૂદ થઈ જાવ। તો મારા વહાલા મિત્રો, જો તમે આ વિડિયો અંત સુધી નહીં જોશો તો મૂર્ખ કરતાં મોટો કોઈ મૂર્ખ હશે, અને તે આખી જિંદગી પસ્તાવો કરશે અને વિચારશે કે મેં સૌથી મોટી તક ગુમાવી દીધી છે। મારી જિંદગી હું બહુ મોટી છું, એમાં ભગવાનનો કોઈ વાંક નહોતો, કારણ કે એ મને કેવી રીતે લેવું એ ખબર નથી। તમે કે ખોટી વસ્તુ વારંવાર તમારા દરવાજે ખટખટાવે છે, પરંતુ એક વ્યક્તિ ફક્ત એક જ વાર ખટખટાવે છે, જે બુદ્ધિશાળી છે તે સમજે છે, પરંતુ જે મૂર્ખ છે, અહંકારી, જે ઘમંડી હોય છે, તે વ્યક્તિ તેના અભિમાનને કારણે તેના હાથમાં આવતી તકને દબાવી દે છે। હા, તો તમે આ ભૂલ ન કરો। અમે તમને આજના વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તેની તમામ માહિતી વિડિયોમાં આપી છે। તો સૌથી પહેલા વિડિયો લાઇક કરો, અને જો તમે ચેનલ પર નવા છો અથવા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાચા દિલથી 3 વાર જય માતા દી લખો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં। મિત્રો, આની સીધી કૃપા તમારા પર રહેશે અને તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તે પણ દૂર થઈ જશે। તો મિત્રો, જય માતા દી। આજે ભગવાન તમારું દિલ ખોલશે, કારણ કે આજે ભગવાન તમારી વાત સાંભળશે અને તમારી ઈચ્છાઓ પણ પૂરી કરશે, કારણ કે તમારી કુંડળીમાં ગ્રહોની આ પ્રકારની શુભ સ્થિતિઓ બની રહી છે। સ્થળ ગ્રહોની શુભ સ્થિતિમાં તમે થોડો પ્રયત્ન કરશો, જો તમે તમારા મનનો થોડોક ઉપયોગ કરશો તો તમે ધનવાન બની જશો। હા મિત્રો, અમે તમને જણાવીએ છીએ કે જે કંઈ પણ બદલાય છે આપણા જીવનમાં, પરિવર્તનો શુભ હોય કે અશુભ, તેની પાછળનું મુખ્ય કારણ ગ્રહોનું પરિવર્તન છે। હા, જો તેમની ચાલ યોગ્ય હોય તો, જો તેમની મહેનતનું પરિણામ મળે છે, હિલચાલ બરાબર ન હોય તો અનેક પ્રકારની પરેશાનીઓમાંથી પસાર થવું પડે છે। આપણું ચાલુ કામ પણ બગડવા લાગે છે। હા મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે ગ્રહોની ચાલ ખૂબ જ શુભ સ્થિતિમાં છે। જો તમે થોડું ધ્યાનથી જુઓ, જો તમે મહેનત કરીને થોડીક તકલીફો દૂર કરશો તો માની લો કે તમારું જીવન ધન્ય બની જશે અને તમે ધનવાન બની જશો। હા મિત્રો, ખાસ કરીને તમારા ફાયદા માટે બનાવ્યો છે અંત। તમે તમારા ભાવિ જીવનને વધુ સારું બનાવી શકો છો। મિત્રો, કૈલાસ પર્વતના સ્વામી ભગવાન મહાદેવજીનો હાથ તમારા પર પડ્યો છે। હા મિત્રો, જ્યારે તમે તેના આશીર્વાદ મેળવો છો ત્યારે તમારા મોંમાંથી નીકળેલી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે। હા મિત્રો, અને તમારી સાથે આવું જ કંઈક થવાનું છે। ભગવાન તમને ઘણું બધું આપવાના છે, પરંતુ તમારે તે કેવી રીતે લેવું અથવા તેના પર નિર્ભર છે તમે, કારણ કે ભગવાન તમને આડકતરી રીતે આપશે।
નહીં કે ભગવાન તમને તે કેવી રીતે આપશે, અને અમે તમને તે બધી માહિતી આજના વિડીયોમાં આપવાના છીએ. તેના માટે તમારે વિડીયોને અંત સુધી જોવી અને સાંભળવી પડશે. વિડીયોમાં જણાવેલ તમામ બાબતોનું ધ્યાનપૂર્વક ધ્યાન રાખવું, કારણ કે આવા વિડીયો વારંવાર બનાવવામાં આવતા નથી અને તમને આવી વાતો વારંવાર સાંભળવા નહીં મળે. એટલા માટે એક પણ વાત ના ચૂકશો નહીં. સૌપ્રથમ તો કૈલાશપતિ ભગવાન મહાદેવજીના ભક્તોને વિડીયો લાઇક કરવો જોઈએ અને તેના માટે જય કૈલાશપતિ અવશ્ય લખો કમેન્ટ બોક્સ. આ તમને અને તમારા સમગ્ર પરિવારને મદદ કરશે. કૈલાસના ભગવાન મહાદેવજીના આશીર્વાદ હંમેશા પરિવારના સભ્યો પર રહેશે. હા મારા પ્રિય મિત્રો, હું તમને જણાવું છું કે પુત્ર, આ ધરતી પર એવો કોઈ પુત્ર જન્મ્યો નથી જે તમારા સમકક્ષ બની શકે. તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો મિત્રો. તમારા ભાગ્યમાં જે લખેલું છે તે તમે ભગવાનના વરદાનથી જ આવવાના છો મિત્રો. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આગામી 24 કલાકની અંદર તમને એક મોટી સંપત્તિ મળવાની છે. તમને એક વિશાળ ખજાનો મળવાનો છે. એક રીતે એમ કહી શકાય કે તમારા પૂર્વજો. ચાલો તમને જણાવીએ, આગામી 24 કલાકમાં તમે અમીર બનવાના છો, કારણ કે આ કલયુગમાં આટલો મોટો ચમત્કાર પહેલીવાર થઈ રહ્યો છે મિત્રો. આજનો વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આજનો વિડીયો એકલા જ જુઓ અને તેને શરૂઆતથી અંત સુધી જુઓ, કારણ કે આગામી 24 કલાકમાં તમારી કુંડળીની રેખા બદલાવાની છે. છેવટે તમારા ભાગ્યમાં પણ શું છે તે લખેલું છે અને અમે ભગવાન છે તે બધી બાબતો વિશે વિગતવાર ચર્ચા કરીશું આજના વિડીયોમાં. તમને જણાવવા જઈ રહ્યા છીએ અને મિત્રો, તમારી જાણકારી માટે અમે તમને જણાવીશું કે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી હવે તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે. તમારા ઘરે અને બહારના લોકો ખુશીથી ખુશ થઈ જશે. એક રીતે તેઓ ખુશીથી પાગલ થઈ જશે. હા, ભગવાન મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં આવો મોટો ચમત્કાર થવાનો છે. હવે દરેક જગ્યાએ તમારા નામની ચર્ચા થશે અને કેટલાક લોકો તમારી સામે બોલવાનું બંધ કરશે. હા મિત્રો, હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આગામી 24 કલાકમાં 2 મોટા ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. મિત્રો, તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આવનારા 24 કલાકમાં ધૂળ અને ગધેડા દરેક જગ્યાએ મીઠાઈઓ વહેંચી રહ્યા છે. દેવો ભગવાન મહાદેવજી અને માતા રાણી પાર્વતીજી, તમારું ભાગ્ય બદલાઈ ગયું છે, કારણ કે તમારી કુંડળીમાં એક અદ્ભુત યોગ રચાયો છે. મિત્રો, તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં 100 પછી ફરીથી અદ્ભુત યોગ રચાયો છે. વર્ષો, જેના કારણે હવે તમને તમારું ભાગ્ય બદલવાથી કોઈ રોકી શકશે નહીં. હા, હવે તમારું ભાગ્ય ઘોડા કરતાં પણ વધુ ઝડપથી ઉડશે અને હવે તમારું નસીબ 7મા આસમાન પર જશે. આગામી 24 કલાકમાં તમારા પગ નીચેથી જમીન સરકી જશે. ભગવાનના આશીર્વાદ. આગામી 24 કલાકમાં તમને સેન્ટ ચાર્લ્સનો સંપૂર્ણ ખજાનો મળી જશે. હા મિત્રો, ભગવાને તમને આશીર્વાદ આપ્યા છે. હવે ફક્ત મળવામાં વિલંબ છે. તમારું વર્તન સારું અને ભગવાનમાં તમારી આશા અને વિશ્વાસને ક્યારે તૂટવા ન દો, કારણ કે આગામી 24 કલાકમાં ભગવાન તમને આવી ખૂબ જ કિંમતી વસ્તુ આપવાના છે. તમારે આ વસ્તુ હંમેશા રાખવી જોઈએ, એટલે કે તમને જીવનભર યાદ રહેશે કે તમને કઈ વસ્તુઓ મળશે, કયા સ્થળે, કયા સ્વરૂપમાં ભગવાન તમારા ઘરે આવશે અને તમારી મદદ કરશે, તમારી રક્ષા કરશે. ભગવાનને પ્રસન્ન કરવા માટે તમે શું કરશો? ભગવાનને પ્રસન્ન કરવા માટે તમારે શું કરવું પડશે? અમે તમને આજના લેખમાં આ વિશે સંપૂર્ણ માહિતી આપીશું. અમે તમને આ વિડીયોમાં વિગતવાર જણાવીશું. મિત્રો, વિડીયો થોડો લાંબો છે, પણ જો તમે વિડીયો જોશો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. વિડીયો પૂરો કર્યા પછી જ છોડી દો. આગામી 24 કલાકમાં ભગવાન ભોલેનાથનું આગમન થશે. હા મારા પ્રિય મિત્રો, હું કહું છું આ સંપૂર્ણ ગેરંટી સાથે. તેથી મારી કોઈ પણ વાતને મજાક
તરીકે લેવાની ભૂલ કરશો નહીં, કારણ કે મારી આગાહી પથ્થરમાં સેટ થઈ ગઈ હશે અને અમે જે આગાહી કરી રહ્યા છીએ તે પણ સાબિત થવાની છે. આગામી 24 કલાકમાં તમે તમારા નસીબની ગતિ જોશો. તમને આવો અનુભવ થશે, તમને એવું લાગશે કે તમારી સાથે કોઈ અલગ શક્તિ આવી ગઈ છે. તમારા જીવનમાં એવી પ્રેરણા અને જુસ્સો જોવા મળશે. હા મિત્રો, સંપૂર્ણ વિડિયો ગ્રહ સંક્રમણ પર આધારિત છે. તમારી ચંદ્રની નિશાની. તમે થોડો સમય કાઢીને વિડિયોને અંત સુધી જોશો, પરંતુ તે પહેલાં મારી તમને સૌને એક નાનકડી વિનંતી છે કે વિડિયોને એક લાઇક આપો અને તમારા પ્રેમભર્યા હાથોથી હર મહાદેવ કૃપા કરીને નીચે કોમેન્ટ બોક્સમાં જય માં પાર્વતી લખો. જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે આજે તમે આ સંબંધમાં ગંભીરતાથી આગળ વધશો. આ સંબંધને જાળવી રાખવો પડશે. કદાચ તમે તાજેતરમાં પૈસા ગુમાવ્યા હશે કારણ કે તમારી સામે આવા વધુ પ્રોજેક્ટ્સ હોઈ શકે છે, પરંતુ તમારે તમારા અંતરાત્માનો ઉપયોગ કરવો જોઈએ, નહીંતર તમે નાણાકીય મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તમારે તમારા રોકાણના નિર્ણયો તબક્કાવાર લેવા પડશે અને નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આગળ વધવું પડશે, પરંતુ તમને ખાલી પ્રસ્તુતિઓ અને ચળકતી વસ્તુઓ તરફ જ જવાની આદત છે જે તમારે આજે છોડવી પડશે. તમારા ફિલોસોફિકલ વિચારો અને વિચારોને કોઈની સાથે શેર કરવાની તક શોધો. તમને મળશે અને આ જ્ઞાન તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમે એવા વ્યક્તિને પણ મળી શકો છો જેના વિચારો તમારા સાથે મેળ ખાય છે, તમારા જીવનમાં પરિવર્તન લાવશે. ના દિવસે તમારા જીવનસાથી સાથે શેર કરવા માટે તમે કદાચ આયોજન કર્યું હશે, પરંતુ અન્ય પ્રતિબદ્ધતાઓને લીધે તમે આજે રોમેન્ટિક પ્રેમથી દૂર રહી શકો છો. સમયના અભાવને કારણે તમારે પ્રેમ સંબંધોથી દૂર રહેવું પડી શકે છે, પરંતુ તેમ છતાં જો તમે કોઈ બાબતમાં અવરોધ ન લાવી શકો તો કંઈક નાનું કરો અને પ્રેમથી ભરેલી વસ્તુ તમે તમારા જીવનસાથીને ચોક્કસથી બતાવી શકો છો. ચિંતા તમારી જાતને ગૂંચવણોથી દૂર રાખો. તમારા ઘરમાં બહારના લોકોની દખલગીરી દીદી આપો. તમે તમારી જાતને પ્રેમ સંબંધી બાબતોમાં ખૂબ જ અનુકૂળ અનુભવશો. દિવસની શરૂઆતમાં તમારા કામની રૂપરેખા બનાવો. તમારી મધ્યસ્થી દ્વારા ચાલી રહેલી ગેરસમજણો દૂર થશે. જો તમે ગેરકાયદેસર કાર્યોમાં સામેલ ન થાવ તો સારું રહેશે કે પરિવારના કોઈપણ સભ્યના લગ્નજીવનમાં વિવેકબુદ્ધિથી નિર્ણયો લેવા જરૂરી છે. યુવાનોએ પોતાના કરિયર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. તમે તમારા કાર્યસ્થળ પર વધુ સમય ફાળવી શકશો નહીં, પરંતુ તેમ છતાં મોટા ભાગનું કામ ફોન કોલ દ્વારા સરળતાથી પૂર્ણ થશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સિસ્ટમ પર ઝઘડો થઈ શકે છે. આ સમયે તમે તમારા ભાઈઓ સાથે કંઈક વિશે સાંભળ્યું હશે, પરંતુ અનુભવી લોકોની મધ્યસ્થીથી સમસ્યાનું નિરાકરણ આવશે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમયસર કઠિન નિર્ણયો લો. વ્યાપારમાં પેમેન્ટ અટવાયું છે, તમે આના માટે પ્રયાસ કરી શકો છો. કર્મચારીઓના સહકારથી યોગ્ય વ્યવસ્થા જાળવવામાં આવશે. ભાગીદારીના સંદર્ભમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ હાલમાં અટકી જશે. ઓફિસનું વાતાવરણ સુવ્યવસ્થિત રહેશે. તમારા જીવનના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. જીવનસાથી, પરંતુ તમારે તેમની કાળજી લેવી પડશે અને પારિવારિક કાર્યોમાં સહકાર આપવો પડશે. આજે તમારા કામમાં અણધાર્યા લાભની સ્થિતિ છે. તમારી ક્ષમતા અને ક્ષમતાને ઓળખો અને તમારે તમારા ભગવાન પર સતત ભરોસો રાખવો જોઈએ. જ્યારે તે હવામાં કૂદકો મારતો નથી, તે હસે છે. તમારે પણ તમારા ભગવાન પર ભરોસો રાખવો જોઈએ. હંમેશા હસતા રહો અને હંમેશા એક વાત યાદ રાખો, તમારા જીવનમાં કોઈ પણ વસ્તુનો અનાદર ન કરો, ખાસ કરીને તે વસ્તુઓનો અનાદર કરો જેનાથી તમને ફાયદો થાય. કોઈ પણ કાર્યને નાનું ન સમજો. જે કામ તમારા પેટને ટકાવી રાખે છે, જે કામ તમારા આખા પરિવારને ટકાવી રાખે છે, જે કામનું કદી અનાદર ન કરો, તેના વખાણ કરતા રહો. તેનાથી તમારા ઘરમાં આશીર્વાદ આવશે. જે દિવસથી તમે તે વસ્તુઓને અપમાન તરીકે સમજવાનું શરૂ કરશો, તો તમારા ઘરમાં આશીર્વાદ બંધ થઈ જશે. તો કહો કે આપણે ક્યાં જઈએ?
ચાલો આ વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ આગામી 24 કલાકમાં તમારા જીવનમાં કયા 5 મોટા ફેરફારો થવાના છે તે તમારા વ્યવસાયના જીવન, આરોગ્ય, જીવનની જટિલતાઓ અને ચર્ચા માટે કયા મોટા સારા સમાચાર છે। અન્ય સ્તરો વિડીયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને નીચે કોમેન્ટ બોક્સમાં 3 જય શ્રી હરિ લક્ષ્મી નારાયણ લખો। લક્ષ્મી નારાયણ, આવનારા 24 કલાકો તમને અંદરથી ખૂબ જ સારા સમાચાર મળશે। તમારા પોતાના પર નિર્ણય કરો અને તમે લાંબા સમયથી ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, હવે તમે તે કરી શકો છો। તમારા શરીર પર એક સાથે ઘણી બધી વસ્તુઓ કરવાની કોશિશની અસર જોવા મળશે। અનિદ્રાથી પીડિત રહો। તમારે સમજવું જોઈએ કે સારી ઊંઘ એ સંતુલિત આહાર અને નિયમિત કસરત જેટલી જ જરૂરી છે। જો તમે દિવસભર થાક અને આળસ અનુભવો છો, હાલમાં વ્યસ્ત છે, તેથી આજે એકબીજા સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરો જ્યાં તમે તમારા જીવનસાથીને આકર્ષિત કરી શકો છો। જે વ્યક્તિ તેમને પસંદ કરે છે તે તમને આ સંબંધને આગળ વધારવા માટે પ્રેરણા આપશે। 100% સચોટ છે મિત્રો। આજે આ વિડીયોમાં હું તમને તમારા સમગ્ર જીવન વિશે જણાવવા જઈ રહ્યો છું। મિત્રો, હું જાણું છું કે તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે। મિત્રો, ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે કોઈ કામ કરવા જાઓ છો ત્યારે તે કામ તમારું ન હોય એવું બને છે। શરૂઆતમાં સારું છે, પણ થોડા દિવસો પછી તમને એ કામમાં ઘણી તકલીફો નથી દેખાતી। તમારું કામ અને ધંધો અટકી જાય છે અને એક સમય એવો આવે છે જ્યારે તમારો ધંધો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે। કોઈની પાસેથી લોન લો તો તમે એવી સ્થિતિમાં નથી કે જ્યાં તમે તેને સરળતાથી ચૂકવી શકો, જેના કારણે હવે તમને લોકો પાસેથી લોન પણ મળતી નથી। બાજુઓ અને દરેક વ્યક્તિ સાથે તમારા સંબંધો બગડ્યા છે। મિત્રો, આજે હું તમને કહી દઉં કે જો તમે આ વિડિયો સંપૂર્ણ રીતે જોશો તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે। તમારા જીવનમાં આટલું દુઃખ અને દુઃખ શા માટે છે અને તમે આટલી બધી ચિંતા નથી કરતા? તમે તમારા જીવનમાં એવા ક્યાં ભૂલો કર્યા છે જેની તમને સજા મળી રહી છે? અમે તમને બધું વિગતવાર જણાવીશું, પરંતુ પહેલા જો તમને આ વિડિયો હજી ગમ્યો નથી તો આ વિડિયોને લાઇક કરો અને વિના સંકોચે સાચી ભક્તિ સાથે નીચે કોમેન્ટ બોક્સમાં લખો, જય બાબા ભોલેનાથ, જય બાગેશ્વર ધામ। સરકાર જીવન જડમૂળથી ઉખડી જશે। મિત્રો, સમયસર સાવચેત રહો। બાલાજી તમને આટલા મોટા સંકેતો આપી રહ્યા છે, તમારું નસીબ બદલાઈ જશે। આવી તક તમને ફરી ક્યારેય નહીં મળે। આ તક જવા દો નહીં તો તમારે કરવું પડશે જીવનભર રડો।